લાઈવ જારી ચોંટાડે છે, વેલ્ડિંગના ટાંકાને મારે છે. વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આ રીતની જારી છે, એમાં હમણાં વેલ્ડિંગ મારીને સરસ મજાની ચોંટાડી દે. હેલો મિત્રો, તો વેલકમ બેક ટુ અનધર વિડીયો. સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી. તો નાસ્તો આવી ગયો છે અને નાસ્તામાં હે ભાખરી, ચા ને ગુંદુ તો અટાણમાં ને આ મારા મમ્મીનું. મમ્મી હાલ ને ભાઈ, તો ચાલો નાસ્તો કરી લઈએ. नाश्तो बास्तो થઈ ગયો છે અને बैठा है हम कर रहे खतरनाक नशा. दिस इज मावा. इसको गुजराती में बोलते हैं मावा, हिंदी में बोलते हैं खतरनाक नशा और इंग्लिश में बोलते हैं, इंग्लिश में पता नहीं हमको. તો કારખાનેથી ઘરે આવી ગયો હું અને જમવાની રાહ જોઉં છું કે કઈએ હારે. ત્યારે વાગી ગયા 12:30, સોરી 1:45 થયો. 12:30 હું તો આ જમવાનું અમારે કઈ ઠેકાણું નથી મિત્રો. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જમવાનું તો થઈ ગયું પણ અમારા બેનની રાહ જોઈએ. બેન કે મમ્મી આજે બાજરાના રોટલા અને અડદની દાળ બનાવજે, હું ઘરે જમવા આવી, ટિફિન નથી લઈ જતી. મેં કીધું વાંધો નહીં. એટલે આજે 1 સવારે જમવાનું થશે. ત્યાં લગી ભાઈ તારે જો ત્યાં લગી આજે હવે હે ને આપણે રાહ જોવાની છે. તો આયલા કરે કંઈક વહેલા મોડી હોય, કારણ કે આજે દાળ બનાવી છે અડદની અને બાજરાના રોટલા. તો સવારે તો જો પાણી ભર્યું મારા મમ્મીએ, મેં એવું બધું કર્યું ને આમાં કાંઈ છે નહીં મેળ. અને આજે છે શનિવાર અને કાલે અમારે જવાનું છે કદાચ ગિરનાર, જુનાગઢ ગરવા ગિરનાર. હવે બંધ થા, ત્યાં જઈને ત્યાંનો પણ બ્લોગ આવશે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે. એમ કરવાનું હોય તો કેમ કરવાનું હોય? આખું રાખવાનું. તો મારી પાડી દેવો છો તને મને પાડી દેવી. મમ્મી ના મરાય કોઈ દી. ગરાસી દઈ દે. ઓકે દઈ દેવો, ધ્યાન રાખજે. દઈ દે ને. ટીવી આખો દી સમાચાર વિચારા કેટલા સમાચાર. દાણે આપણો વ્લોગ અપલોડ થાય છે આજે વહેલો. એ ચાલુ થઈ ગયું, આજે વહેલો અપલોડ થાય છે કારણ કે આજે છે શનિવાર અને શનિવારના દિવસે આપણે નાખીએ છીએ 12 વાગે, સોરી 12 થી 1ની વચ્ચે નાખીએ છીએ. અને બાકી સોમથી શુક્ર સાંજના 7:30 અથવા 7. એવું તો જમવાનું હારી લીધું છે મારા મમ્મીએ અને બેસી ગયા છે જમવામાં છે અત્યારે આજે અડદની દાળ, રોટલો, ડુંગળી, ગુંદુ અને બીટ ને ચીબડા ને ડુંગળી ને મોરાઈ છે. તો સરસ મજાનું જમવાનું છે. તો ચાલો જમી લઈએ. હું એકલો જમું છું કારણ કે મમ્મી તો દીદીની રાહ જોઈ છે, એ આવશે પછી જમશે. મને લાગી છે ભૂખ, તો હું જમી લઉં. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મમ્મી હા. શા બનાવ. પછી આપણે ફૂઈન ઘરે જમવા જવાનું છે. કોઈ ઘરે હશે, મામાના ઘરે જવાનું છે. હા. મમ્મી વિડિયા ગધના મિત્રો એમ બનાવે હોય, એ ગધની બોલે ભાઈ, બહુ મસ્ત જોયા ને વિડિયા કેમ બનાવે. એમ તો ચાલો ચા બની ગયો છે, ટોપડી ખાલી થઈ ગઈ છે. પી લે હાલ મારા દીકરા. અને હું મસ્ત મજાનો ચા પી લઉં અને પછી માવો બાવો ખાઈ લઈએ.
માવો ના ખવાય. પછી પાછા ઘોટી જાય છે ઘડી, કારણ કે તડકો બહુ છે બારો બહાર જાય છે. તમને એટલો તડકો આવે છે ને કે તમે વાત પૂછવામાં, તડકો બહુ છે. તો ચા પાણી પી લઈએ અને પછી ઘડીક આરામ કરી લઈએ આ શાક હરી જાય અને પછી કંઈક કરશું. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. આપણે 1 સબસ્ક્રાઈબર આવી ગયો. ખુશ થઈ ગયો. આજે 1 સબસ્ક્રાઈબર વધ્યો વધે વધે ભાઈ, આ વિડીયો ધીમે ધીમે વધશે. આ વિડીયામાં તો 1 સબસ્ક્રાઈબર અમારે આવ્યું, પણ એટલી ખુશી છે કે તમે વાત પૂછો માં. પૂછોમાં. હા, મમ્મી હારે ઝઘડો થયો તો એ વિડીયો મૂકેલો છે 13 તારીખે અને કાલે મૂકેલો છે એ વિડીયો. એમાં ખાલી 1 જ સબસ્ક્રાઈબર આવ્યું, પણ આમ નવીન સબસ્ક્રાઈબર આવ્યો. હું આમ રાજી થઈ જાય. હું કેવો નવીન? એટલે એ આમ ખબર તો હોય નહીં ક્યાંનો હોય, પણ આ વિડીયામાં આવ્યો હમણાં જ આવ્યો, કલાક જેવું થયું. હું આગળ જોતો તો જ મેં જોયું. હા. ખાવ માવો ખાવા. ખતરનાક નશા કિયા હે અમને, ખતરનાક નશા. આ હે અમારો ગુજરાતીનો ખતરનાક નશા. તો મિત્રો, હું આવ્યો છું વિનુભાઈ પાસે અને આ છે અમારા વિનુ મજેઠિયા, અમારા ખાસ મિત્ર. જો ચશ્મા પહેરી અને બેઠા છે બે ભાઈ, સરસ મજાનું કામ કરે છે. આ સીડી બનાવી છે જોઉં તમે, અને અત્યારે ડિઝાઇન તૂટાણે છે. પટી આવ્યો ભાઈ, ડિઝાઇન બેસાડવા દીધો. આ રીતની સીડી બનાવી છે. તમારે કોઈ સીડી બનાવવી હોય તો હું એની ડિટેલ્સ નાખી દઈ આમાં, મોબાઈલ નંબર ને બધું. બરાબર મસ્ત દેખાય. બરાબર આ સીડી આ રીતની ડિઝાઇન બનાવી. અત્યારે વેલ્ડિંગનું કામ ચાલુ છે. લાઈવ જારી ચોંટાડે છે, વેલ્ડિંગના ટાંકાને મારે છે. વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આ રીતની જારી છે, એમાં હમણાં વેલ્ડિંગ મારીને સરસ મજાની ચોંટાડી દે. આ રીતનું વેલ્ડિંગ કરી સરસ મજાનું અને જારીઓ ચોંટાડે છે અમારા વિનુભાઈ. અને કાલે અમારા ઘરે પણ કામ કરવાનું છે થોડું ઘણું, તો એ પણ વ્લોગમાં આવી જશે. ગાઈસ, ઘરે આવી ગયો છું અને મારા મમ્મી મારી મને ખીજાય છે. કેટલી ઘડી ક્યાં ગયો તો? હું ગયો તો 4:30 વાગ્યાનો ગયો તો. અત્યારે વાગ્યા છે 8 વાગે પાછો આવ્યો. મારા મમ્મી ખીજાય છે અને જો મને શું કહે એમ, ભૂખ તો લાગે ને. હા, અને જો મારી મમ્મી કઈ ગેમ રમે છે, તમે કોઈ રમો? હે આવી ગેમ રમવાની કોઈ હોય? છે ને મિત્રો, ગેમની પાછળ છે ને ધ્યાન નહીં દે આમાં. એની ગેમ ભલી ને એ ભલા. મેં એને શીખવાડી દીધું હરપ રમતા, હરપ જ રમે. અને આ અમારા દીદી શું કરે છે? તમારે હજી ચાલે છે? અમારે ડ્રેસ પૂરો કરવાનો છે ને, 2 દીએ 3 દીએ 1 એટલે ચાલુ રાખવું પડે. 6:30 આવીએ, પછી અડધી કલાક થોડો ખાઈએ, પછી વરગીએ તો વાર લાગે ને. 2-3 દી થાય એટલે પૂરો તો કરવો પડે ને. હવે જેને લીધા હોય એને દેવા તો પડે એમ છે. અને કાલ સવારે અમારે આવે છે કારીગર. અમારે છે ને સીડી છે ને એના રવેશમાં 5 ફીટ કરવાના છે. ના, અમે પછી કારીગર આવતો હતો, એને કંઈ ટાઈમ નહોતો એટલા માટે કેન્સલ કર્યું છે. એટલે ગિરનાર જવાનું હતું પણ કેન્સલ કર્યું. હવે ઘરનું કામ કરવાનું છે,
કારણ કે આ છે ને મારી બહુ મને બહુ પાછળ પડી ગયા જો આ કામ તો પૂરું કરવું પડે ને ભાઈ. બધું માંગેલું તૂટેલું હતું તો કાલ પછી બધું મિક્સ કરીને બધું સૂકું કરવાનું છે. તો મિત્રો આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.